નમસ્કાર, કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્વાતંત્ર્ય પર્વે પક્ષીઓને સ્વનિર્ભર બનાવવા પાવલેપુરામાં ફળાવ વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજાયો। સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે વડોદરા નજીકના પાવલેપુરા ગામ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે એક અનોખા ફળાવ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પક્ષીઓને ખોરાક માટે અન્ય પર નિર્ભર ન રહેવું પડે અને તેઓ સ્વનિર્ભર બને તેવા ઉમદા આશયથી 15મી ઓગસ્ટે આ વિશેષ પર્યાવરણલક્ષી પહેલ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેસર કેરી સહિતના વિવિધ ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પૌળેએ જણાવ્યું હતું કે ગત આકરા ઉનાળા દરમિયાન મૂંગા પક્ષીઓ માટે વડોદરા શહેરમાં 40,000થી વધુ માટીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ જીવદયાના સેવાયજ્ઞને વધુ વ્યાપક અને ટકાઉ બનાવવાના હેતુથી હવે ફળાઉ વૃક્ષો વવાયા છે। પાવલેપુરાના યુવાનો, વડીલો અને ગ્રામજનોએ આ કાર્યમાં અત્યંત ઉત્સાહભેર સહભાગી બનીને વૃક્ષારોપણ માટે યોગ્ય જગ્યા ફાળવવામાં સક્રિય અને હકારાત્મક સહયોગ પૂરો પાડ્યો હતો। આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક યુવાનોએ વાવેલા તમામ વૃક્ષોનું માત્ર વાવેતર પૂરતું સીમિત ન રહેતા તેનું નિયમિત જતન અને સંરક્ષણ કરવાની ખાતરી આપીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। આયોજકો દ્વારા પાવલેપુરાના ગ્રામજનો તેમજ સંસ્કારી નગરી વડોદરાના તમામ નાગરિકોને એક ભાવનાત્મક અપીલ કરવામાં આવી હતી કે પ્રકૃતિના સંતુલન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાના આંગણામાં ઓછામાં ઓછું એક ફળાઉ વૃક્ષ ચોક્કસ વાવે અને ઉછેરે। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड તેમજ छत्रपति शिवाजी राज्य विचार मंचना संयुक्त उपक्रमे पावलेपुरना युवा ग्रामजनों सहकारथी आज वृक्षारोपणનો कार्यक्रम करेल છે। विशेष करीने आ युवाधनનો खूब खूब आभार व्यक्त करीए છીએ અમે કે અમે લોકોએ એક વિચાર કરેલો કે અમને વૃક્ષારોપણ કરવું છે ને જગ્યા આ ગામના લોકોએ અને ગામના હોદ્દેદારોએ અહીંયા જગ્યા ફાળવીને આજે વૃક્ષારોપણ માટે જગ્યા આપી। અમે દર વખતે રાષ્ટ્રમાતા જીજાઉ પુરસ્કાર હોય કે બાઉલ વિતરણ વડોદરા શહેરમાં ગરમીના દરમિયાન 40,000 જેટલા પક્ષીઓ માટે, મૂંગા પક્ષીઓ માટે આપણે બાઉલ વિતરણ કરતા હોઈએ છીએ। તો તેવા સમયમાં હું દરેક વખતે લોકોને અપીલ કરતો કે ફળનું ઝાડ લગાડો આપણા આંગણે કે જેથી મૂંગા પક્ષીઓ કોઈના ઉપર ડિપેન્ડેબલ ના રહે, એને જ્યારે ખાવું હોય ત્યારે ખાય। તો આજે આ પક્ષીઓ માટે અમે લોકોએ ફળના ઝાડ આંબો, કેસર કેરી છે, વિવિધ એવા ફળોના ઝાડ અહીંયા લગાડી રહ્યા છે અને ઉદ્દેશ એટલો જ છે કે મૂંગું જીવ કોઈના ઉપર ડિપેન્ડેબલ ના રહે અને એની માટે મારા ગામના યુવાધોને ઘણો બધો સાથ સહકાર આપે છે અને એમને આગળ જતન કરવાની ખાતરી આપી છે અને આવનાર દિવસમાં દર ચોમાસે અમે લોકો ફળોના ઝાડ ચોક્કસ લગાડીશું અને આજના જે યુવાનો છે એનું સંરક્ષણ કરશે અને આવનારી પેઢી આ મૂંગા પક્ષીઓ માટે બી વિચાર કરે એવી સદભાવનાથી આજનો કાર્યક્રમ લીધેલો છે। તે માટે હું પાવલેપુરના ગ્રામસ્થના તમામ લોકો, વડીલો અને ગામના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સંસ્કારી નગરીના લોકોને બી પાછી અપીલ કરું છું કે ઘરના આંગણે એક ફળનું ઝાડ ચોક્કસ લગાડો જેથી અબોલા પક્ષી કોઈના ઉપર નિર્ભર ના રહે।